अहमदाबाद से इस वक्त हार्दिक पटेल एक प्रेस कॉन्फ्रेंस कर रहे हैं, सीधे आपको वहां लिए चलते हैं। जे ते समाजने आर्थिक होय, सामाजिक होय, शैक्षणिक होय, रोजगाરની રીતે હોય, એ સર્વેના આધારે જે તે પેરામીટર્સનો ઉપયોગ થતો હશે એ આધારે પાટીદાર અને બિન અનામત સમાજને અનામત આપવાની એ લોકોએ ખાતરી આપી છે। આ ઉપરાંત અગાઉ જે બિન અનામત આયોગની રચના બાબતે અમે પાર્ટી સાથે ચર્ચા વિચારણા કરી હતી। ગુજરાતની અંદર શૈક્ષણિક અને આર્થિક ઉપાર્જન માટે સમાન તક તમામ લોકો માટે ઊભી થાય, એટલે કોંગ્રેસે જે 600 કરોડનું જે બિન અનામત આયોગનું જે પેકેજ હતું, જે ગ્રાન્ટ હતી, એના 2000 કરોડ કરવાની એ લોકોએ વાત કરી હતી। વાત રહી ઘણા બધા એવા પ્રશ્નો હશે કે 50%થી વધુ ન આપી શકાય, 50%થી વધુ ક્યારે પણ ગુજરાતની અંદર કે દેશની અંદર એને માન્ય રાખવામાં નથી આવ્યું। તો બંધારણની અંદર કોઈ પણ જગ્યાએ એવી કોઈ પણ પ્રકારની અંદર વાત નથી કે 50%થી વધુ ન આપી શકાય। 50%થી વધુ આપવા માટે કઈ રીતે આપવા માટે, કેમ ન આપી શકાય, આપવું હોય તો કઈ રીતે આપી શકાય, એના ફક્ત ને ફક્ત સુપ્રીમ કોર્ટે સજેશન કર્યા છે। એવો કોઈ કાયદો પણ નથી બન્યો ને એવું કોઈ બંધારણ પણ નથી। કોંગ્રેસ પાર્ટીએ લગભગ અમારી 5 થી 7 મુલાકાત પછી જે પણ કંઈ છેલ્લું ડ્રાફ્ટિંગ અમારી સામે બન્યું છે એ ડ્રાફ્ટિંગના આધારે એમણે બંધારણીય રીતે તમામ તજજ્ઞોની વાતોને ધ્યાનમાં રાખીને જે પણ કંઈ અમને આ ફોર્મ્યુલા આપી છે એ ફોર્મ્યુલાને ખાલી પાટીદાર અનામત આંદોલન સમિતિ નહીં પણ ગુજરાતના તમામ પાટીદાર સમાજના આગેવાનો, પાટીદાર સમાજની સાથે રહેલી નાની મોટી સંસ્થાઓ અને જે પ્રમુખ સંસ્થા જે અમારી ખોડલધામ ને ઉમિયાધામ છે એ સંસ્થાને આ વાતની જાણ કરીને આજ આપના સૌની સાથે એવી વાત કરી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીએ જે ફોર્મ્યુલા આપી હતી એને અમે સ્વીકારીએ છીએ। મુદ્દાની વાત કે 1994 પછી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં 50%થી વધુ અનામત આપવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક 5 વર્ષ, 7 વર્ષ કે 10 વર્ષ અને તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યની અંદર તો 15 થી 17 વર્ષ 1994 થી માંડીને 2017 સુધી આજના સમય સુધી હજુ પણ ઘણા બધા કેસો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટની અંદર ચાલુ છે। ઘણા બધા લોકોને આ પ્રશ્ન હશે અને સ્વાભાવિક રીતે હમણાં અમારી પ્રેસ પૂરી થશે એટલે ભાજપ વાળા નવી રણનીતિ સાથે નીકળ્યા જ હશે, પણ અમે એટલું કહીએ કે ભારત દેશની અંદર કોઈ પણ પાર્ટી સારો કાયદો પણ જો બનાવે, કોઈ પણ સત્તા સારો કાયદો પણ બનાવે તો પણ લોકો કોર્ટમાં જતા હોય છે ને એને ચેલેન્જ થતો હોય છે। પાટીદાર સમાજ એ કોઈ ઘઉં, ચોખા, કેરોસીન લેવા માટેની અનામત નથી માંગતો। પાટીદાર સમાજ સમાજના હિત માટે, આવનારી પેઢીને યોગ્ય રોજગાર મળે, યોગ્ય શિક્ષણ મળે એના અધિકાર માટેની આ વાત છે। અમે જે પણ કંઈ વાત કરીએ છીએ તો ફક્ત પટેલ સમાજ પૂરતી નથી। અમારી જે પણ કંઈ વાતનું સોલ્યુશન આવે છે ને કંઈક મળે છે એ તમામ સમાજોના હિત માટે ને ભવિષ્ય માટે બને છે। અમે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ સાથે પણ આ બાબતે ચર્ચા કરતા હતા, પણ કહેવાય છે કે જેની નિયત ન સારી હોય એ ક્યારેય પણ તમારા અધિકારની વાત ન કરી શકે। જેની નિયતમાં જ ખોટ હોય એ તમને બહાના બતાવી શકે, તમને ગેરમાર્ગે દોરી શકે। પણ કોંગ્રેસ પાર્ટી કોઈ અમારી માસીની દીકરી નથી થતી કે દીકરો નથી થતો, પણ કોંગ્રેસ પાર્ટીએ જે અમારા અધિકાર માટેની જે ખાલી વાત સાંભળી છે અને એને એવું તો કહ્યું છે કે જો અમારી સરકાર બનશે તો જે હાઈકોર્ટે જે તારણ ઈબીસી વખતે આપ્યું હતું કે તમે સ્પેસિફિક સર્વે જે નથી કર્યો એ કરવાની કોંગ્રેસ પાર્ટીએ વાત કરી, અમારા માટે બહુ મોટી વાત છે। એનું કારણ છે તમે વારંવાર કહો છો કે પાટીદાર સમાજ સુખી છે, સમૃદ્ધ છે, એની પાસે આટલું મોટું ડાયમંડ છે, આટલું મોટું હીરા વેપારીઓ સાથેનું આખી મજબૂત ટીમ છે, જમીનો છે, પૈસાવાળા છે, પણ જ્યાં સુધી સર્વે નહીં થાય ત્યાં સુધી તમે કહો છો એ પણ ખોટું છે ને હું કહું એ પણ ખોટું છે। એટલે સ્પેસિફિક સર્વે જે થવો જરૂરી હતો ઓબીસી કમિશનને સાથે રાખીને એ ઓબીસી કમિશનને સાથે રાખીને સર્વે કરવાની કોંગ્રેસ પાર્ટીએ વાત કરી છે। અને જે મુદ્દાની વાત છે, જે આર્ટિકલ 31C, આર્ટિકલ 15(4) ને 16(4) અને એમાં ખાસ કરીને 46ના પ્રાવધાન અનુસાર જે વાત કરી છે ગળે ઉતરવાને લાયક છે। છેલ્લા
ઘણા સમયથી અમે પ્રયાસો કરતા હતા કે પાટીદાર સમાજની જે અનામતની માંગ છે એ લોકો વચ્ચે જાય. મને એટલો તો ચોક્કસ ભરોસો છે કે કોંગ્રેસ પાર્ટીની એટલી પણ તાકાત નથી કે આ જે જાહેરાત કરી છે, આ જે સમર્થનની વાત છે, એ ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડી શકે. એની પાસે એટલું માર્કેટિંગ કરવાની શક્તિ નથી, કેમ કે માર્કેટિંગ કંપની નથી એવું મને લાગે છે. પણ કહેવાનો મતલબ, આ વાતને અમારી ફરજના અનુસંધાને અમારે ફરજ રાખીને ગુજરાતના તમામ વર્ગને આ વાત પહોંચાડવાની જરૂરી છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી છેલ્લા 25 વર્ષથી સત્તામાં નથી. અમે કોઈ કોંગ્રેસ પાર્ટીના એજન્ટ કે કોંગ્રેસ પાર્ટીના સમર્થક નથી, પણ જો કોંગ્રેસ પાર્ટી ગુજરાતના ભવિષ્ય માટે, ગુજરાતના યુવાનોની રોજગારી માટે, શિક્ષા માટે, ખેડૂતો માટે જો વાત કરતી હોય તો અમારે એના માટે વિચારવું જોઈએ. અમે પહેલા પણ કહ્યું છે, આ વાત કર્યા પછી અમે કોઈ કોંગ્રેસ પાર્ટીના સમર્થનની વાત કે એની જાહેરમાં આવીને એના પ્રચારની વાત નથી, પણ જે પાટીદાર સમાજ ઉપર, જે ખેડૂત સમાજ પર જે પ્રમાણે છેલ્લા 25 વર્ષથી અને ખાસ કરીને છેલ્લા 2 વર્ષથી જે અત્યાચારો થઈ રહ્યા છે, એ સ્વમાન પર જે વાર કરવામાં આવ્યો છે, જે અભિમાન અને જે ખુમારી પર વાર કરવામાં આવ્યો છે, એટલા માટે ભારતીય જનતા પાર્ટી સામે લડવું જરૂરી છે. અમારી લડાઈ અહંકારીઓ સામે અધિકારની છે. અમે ભારતીય જનતા પાર્ટીના દુશ્મન નથી કે એ અમારી દુશ્મન નથી, પણ ભારત આઝાદ થયા પછી ભારત દેશના ગુજરાત રાજ્યની અંદર તમામ લોકોને અધિકાર છે કે પોતાનો અવાજ ઉઠાવી શકે, પોતાના અવાજની સાથે વાત રાખી શકે. જે પ્રમાણે છેલ્લા 7-8 દિવસની અંદર ટીવી મીડિયાની અંદર અને ખાસ કરીને ટિકિટ વહેંચણી થયા પછી એવો માહોલ બનાવવામાં આવ્યો કે પાટીદાર સમાજની અંદર જે પાસ સમિતિ છે એ ટિકિટની વહેંચણી કરે છે, ટિકિટોના સોદા કરે છે. મેં ઘણી જગ્યાએ આર્ટિકલો પણ વાંચ્યા, મેં ઘણી જગ્યાએ એવા વાદ વિવાદો થતા શબ્દો પણ સાંભળ્યા, પણ આજે પણ કહું છું ને ફરીથી પણ કહું છું ને ગુજરાતની જનતાને પણ કહું છું કે અમે ક્યારેય પણ કોઈની પાસે ટિકિટ નથી માગી. જો અમે એવું ઈચ્છતા હોય કે ટિકિટો મળે ને અમારું આંદોલન પૂરું થાય, એવું ક્યારેય નથી. ભારત દેશની અંદર અન્ના હજારેનું આંદોલન હોય કે જેપી આંદોલન હોય, એ ચૂંટણી સમયે રાજકારણની તરફ વળતું હોય એવું દેખાતું જ હોય છે, કારણ કે સ્વાભાવિક રીતે જ્યારે ચૂંટણીની વહેંચણી થતી હોય ત્યારે આરોપો પ્રત્યારોપો લાગતા હોય છે. અમે કોંગ્રેસ પાર્ટી જોડે એક પણ ટિકિટ માગી નથી. અમે કોંગ્રેસ પાર્ટી પાસે ટિકિટ માગીને અમારું આંદોલન નબળું કરવા માંગતા પણ નથી, પણ અમારો ઉદ્દેશ એક જ છે કે યુવાનોને યોગ્ય પ્રતિનિધિત્વ રાજકારણમાં પણ મળે. અમે ક્યાંક એવી વાત કરી હોય કે આ માણસને ટિકિટ મળે તો એ કદાચ સમાજ માટે ઊભો રહી શકે. અમે ભારતીય જનતા પાર્ટી સામે લડીએ છીએ, ભારતીય જનતા પાર્ટી કરેલા અત્યાચારો સામે લડીએ છીએ, તો અમારી પણ ફરજ બને કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે કયો એવો વિપક્ષ હોય કે કોઈ એવી પાર્ટી હોય કે જે અમારા અધિકારોની વાત કરે, એની સાથે રહેવું જોઈએ. ઘણા બધા લોકોને સવાલ હશે, શા માટે કોંગ્રેસ, શા માટે કોંગ્રેસના એજન્ટ છો? તો ગુજરાત એ 7/12ની નકલમાં લખી નથી આપ્યું કે આ ગુજરાત ભાજપનું જ છે. ગુજરાતની જનતાને જ્યાં યોગ્ય લાગશે કે અમારા અધિકારની કોઈ વાત કરે છે, અમારા અધિકારની જે કોઈ પાર્ટી વાત કરે છે, એની સાથે રહેવાનો તમામ લોકોને અધિકાર છે. ટીવીમાં ખાસ કરીને ટિકિટની જાહેરાત થયા પછી જે આવ્યું, ઘણા બધા લોકોએ કહ્યું કે પાટીદાર અનામત આંદોલન સમિતિમાં આંતરિક ડખાવો છે. અમારી અંદર કોઈ ડખાવો નથી. જે સમયે જે સ્ટ્રેટેજીના ભાગરૂપે જે પણ કાંઈ કરવું પડતું હશે એ કરતા રહીશું. અમારી પાસ સમિતિ ફક્ત અને ફક્ત સમાજ માટે લડી રહી છે, વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં. જો સમાજ એક હશે, ગુજરાતની જનતાઓ બધું સમજતી હશે, તો મને ભરોસો છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતનું સારું થશે. બીજી મહત્વની વાત કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બે મુખ્યત્વે પાર્ટી છે. મેં ઘણા બધી જગ્યાએ જોયું, અને એમાં ગઈકાલે જે છેલ્લી તારીખ ફોર્મ ભરવાની હતી, મેં ઘણી જગ્યાએ જોયું કે અમુક કહેવાતા પાસના આગેવાનોએ અપક્ષોમાં પણ ફોર્મ ભર્યા છે. ઘણી બધી જગ્યાએ અમુક લોકોને સ્પેશિયલ ભારતીય જનતા પાર્ટી 200 કરોડ રૂપિયાનું પેકેજ અને ગ્રાન્ટ એના માટે ફાળવેલી છે કે અપક્ષ ઉમેદવારોને ઊભા રાખવા, ગુજરાતની જનતાના અને પાટીદાર સમાજના વોટોને ડાયવર્ટ કરવા, અને આ બધી ચાલના કારણે ભારતીય જનતા પાર્ટી ફરીથી જીતી શકે એવો માહોલ બનાવવાનો એ લોકોનો પ્રયાસ છે. હું ગુજરાતની જનતાને અને ખાસ કરીને જે પાસના નામે જે ઉમેદવારો ઊભા થયા હોય એ લોકોને સ્પષ્ટ કહું છું, અને પાટીદાર સમાજને પણ કહું છું કે ગુજરાતની અંદર તમારો વોટ નકામો ન જાય. ગુજરાતની અંદર તમારો વોટ એવા લોકોને આપો કે જે તમારા લોકોની વાત સાંભળે. તમારો વોટ અપક્ષ કે બીજી કોઈ પાર્ટીને આપીને વેડપતા નહીં, જેથી તમારા અધિકાર અને તમારા જે મુદ્દાની વાત છે તેનાથી તમે ડાયવર્ટ થાઓ. વાત રહી કે પાટીદાર સમાજની જે અનામતની માંગણી
ને સપોર્ટ કોંગ્રેસે કર્યો એટલે હવે તમે બધા શું કરશો? તમે શું કોંગ્રેસમાં જોડાઈ જશો? શું તમે કોંગ્રેસ માટે હવે કામ કરશો? આવા બધા સવાલો ઘણા બધા લોકોને હશે. મેં પહેલા પણ કહ્યું ને હજુ પણ ફરીથી એ જ વાતને હું રિપીટ કરું છું કે આવતા 2.5 વર્ષ સુધી મારે કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાવાનું નથી. વાત રહી કે આ માંગણી પૂરી થઈ ગયા પછી શું, તો અમારી જે વાત છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અત્યાચાર કર્યો, યુવાનો પર દેશદ્રોહના કેસ લગાયા, વાત કરી હતી કેસ પાછો ખેંચવાની, એક પણ કેસ હજુ સુધી પાછો નથી ખેંચાયો. ખાલી 188 ને 142 જેવી સામાન્ય કલમોના કેસો પાછા ખેંચાયા છે. તો આ બધા મુદ્દા સાથે અમારું આંદોલન હજુ પણ ચાલુ રહેશે, મજબૂતાઈથી ચાલુ રહેશે અને દાવા સાથે કહું છું ભારતીય જનતા પાર્ટીની સામે જ ચાલુ રહેશે. અને આવનારા દિવસોની માની લો કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવે છે તો પણ અમારું આંદોલન જે તે સત્તાની વિરુદ્ધમાં હશે. ઘણા બધા લોકો કહેતા હોય કે તમે તો કોંગ્રેસના એજન્ટ છો. ભાઈ કઈ રીતે એજન્ટ? સત્તાની અંદર ભાજપ છે એટલે ભાજપ વાળા તો આરોપો કરવાના. ઘણા બધા લોકો મને એવું કહે છે કે વેચાતો માલ છે. મારે ઘણીવાર એ લોકોને કહેવું પડે કે ભાઈ વેચાતો માલ હતો જ્યાં જેલમાં હતો ને જ્યારે તમારા કે કૈલાસનાથને 1200 કરોડ રૂપિયાની ઓફર આવી ત્યારે જ આ વેચાતો માલ વેચાઈ ગયો હોત. એટલે કહેવાની વાત કે આ વેચાતો માલ નથી, આ સમાજ અધિકારની વાત કરે છે. અને સમાજ અધિકારની અંદર હું કોઈની સામે ઝૂકવાનો નથી, કેમ કે હું મારા સ્વમાન સાથે સોદો કરું એ મારા સંસ્કાર નથી. મારા સ્વમાન મને કહે છે, મારા સંસ્કાર મને કહે છે કે જે લોકોએ તમારી સાથે અત્યાચાર કર્યો છે, જે લોકોએ તમારી સાથે અન્યાય કર્યો છે, એવી સત્તા સામે લડવા એ આપણા સંસ્કાર છે. સરદાર વલ્લભભાઈ પટેલના, એ મહાત્મા ગાંધીના, એ છત્રપતિ શિવાજી મહારાજના, એ સરદાર ભગતસિંહના સંસ્કારોને આધારે અમે લોકો ચાલીએ છીએ. વાત રહી ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ અમારા કન્વીનરોને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર અમુક કન્વીનરોને 50-50 લાખ રૂપિયા આપીને અપક્ષ ઉમેદવારી નોંધાવવા અને એક વોટ 1000 રૂપિયા આપવાની વાત કરીને એ લોકોને ગેરમાર્ગે દોરવાની તૈયારી ચાલી રહી છે.